ઓકે હેલો. અ, નવો ટોપિક છે આપણો ધેટ ઇઝ બેલેન્સિંગ ઓફ રેસિપ્રોકેટિંગ માસીસ. હવે અત્યાર સુધી આપણે જે જોયું હતું ધેટ વોઝ બેલેન્સિંગ ઓફ રોટેટિંગ માસીસ. જે રોટેટિંગ કોઈ પણ એલિમેન્ટ્સ હોય છે એની અંદર અલગ અલગ અનબેલેન્સ હોય, સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એ એક્સિસ ઓફ રોટેશન ઉપર લાઈ નથી કરતી, એવા કેસીસની અંદર અનબેલેન્સ પ્રોડ્યુસ થતું હોય છે. તો એને આપણે બેલેન્સિંગ ઓફ રોટેટિંગ માસીસની અંદર કન્સિડર કરતા હતા. હવે જે ટોપિક આપણે જોઈએ છીએ દેટ ઇઝ બેલેન્સિંગ ઓફ રેસિપ્રોકેટિંગ માસીસ. જે રેસિપ્રોકેટિંગ માસ જેમ કે આપણે આઈસી એન્જિન આવે એની અંદર જે થોડાક વાઇબ્રેશન આવતા હોય છે, કોઈ પણ ગમે એવી તમે જોયું હશે, કોઈ પણ સારામાં સારી કાર તમે લઈ આવો, એન્જિન ઓપન કરો, એનું બોનેટ ઓપન કરો કારનું, એટલે એની અંદર થોડા વાઇબ્રેશન તો તમને બતાશે બતાશે ને બતાશે. તમારા ટુ વ્હીલર હશે એની અંદર પણ તમે જોશો તો થોડાક વાઇબ્રેશન્સ, થોડાક નિગ્લેક્ટ તો ના જ કરી શકીએ આપણે, એને પોસિબલ જ નથી. શું કામ? એ થિયરિટિકલી હું પણ તમને સમજાવીશ, મેથેમેટિકલ પ્રૂવ કરીશ કે એ શું કામ પોસિબલ નથી. બટ વી કેન નોટ 100% બેલેન્સ ધી રેસિપ્રોકેટિંગ માસીસ. એનો એક થિયોરિટિકલી પણ આપણે જોશું. પણ એ બધું જોતા પહેલાં સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં ટોપિક, તો કે બેલેન્સિંગ ઓફ રેસિપ્રોકેટિંગ માસીસ. રેસિપ્રોકેટિંગ મતલબ જે આ એક પિસ્ટન સિલિન્ડરનું એરેન્જમેન્ટ છે, ફોર બાર ચેન મિકેનિઝમ કહો કે વોટ એવર, ક્રેન્કશાફ્ટ, કનેક્ટિંગ રોડ, પિસ્ટન. તો આ જે છે એ રોટેટ થાય છે, એ પ્રમાણે આ બેકફોર્થ મૂવ કરે છે, રાઈટ અને લેફ્ટ. બરાબર. તો આવું કંઈક એરેન્જમેન્ટ સમજો. આ બધું ફોર્સિસ હમણાં ધ્યાન ના આપો, હું તમને કહું છું વન બાય વન વોટ ઇઝ ધેટ. તો આની અંદર આ પિસ્ટન છે એ રેસિપ્રોકેટ થાય છે. તો આ રેસિપ્રોકેટિંગ માસ છે એના લીધે કંઈક વાઇબ્રેશન જનરેટ થાય છે. હવે ધીરે ધીરે હું તમને આમાં અમુક ફોર્સિસ જે છે એ હું તમને તમારા નોલેજ માટે સમજવા પડશે, અને ટોપિકની અન્ડરસ્ટેન્ડિંગ માટે પણ સમજવા પડશે, અને અમુક ઇક્વેશન જે છે એ તમારે સ્વીકારવા પડશે. એ ક્યારે, એ હું તમને સમજાવું છું. હવે સૌથી પહેલાં આ પિસ્ટન છે, આ એફ આર જે લખેલું છે ધેટ ઇઝ ફોર્સ વિચ ઇઝ એપ્લાઇડ બાય ધી ફોર્થ સ્ટ્રોક. અહીંયાથી આ બાજુ સપોઝ પેટ્રોલ એર મિક્સચર આવે અને એને તમે ફાયર કરો છો સ્પાર્કથી, એટલે આ બાજુ ધક્કો વાગે છે. ધેટ ઇઝ ફોર્સ વિચ ઇઝ રિક્વાયર્ડ ટુ મૂવ ધ પિસ્ટન, એફ આર. આ એફ આઈ જે છે એ શું છે? તો કે ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ એક્ઝર્ટેડ બાય ધી પિસ્ટન. કોઈ પણ માસને પોતાની ઇનર્શિયા હોય, તમારે એને મૂવ કરવા માટે પહેલાં એની ઇનર્શિયા ઓવરકમ કરવી પડે અને પછી એ મૂવ થાય. તો એફ આર એન્ડ એફ આઈ આર ઓલવેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ઇન ડાયરેક્શન. બરાબર. એફ એન શું છે? તો દેટ ઇઝ નોર્મલ રિએક્શન. આ પિસ્ટન સપોઝ આ હોરિઝોન્ટલ હોય તો પિસ્ટન આડો છે, તો આ નોર્મલ રિએક્શન વોલ્સનું જે છે એ આ બાજુ લાગે છે. એલ કનેક્ટિંગ રોડની લેન્થ છે. આ એફ બી જે છે એ બેરિંગ રિએક્શન છે, અથવા બેરિંગ ઉપર લાગતું ફોર્સ છે. આ મેઇન બેરિંગ છે તમારા સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમનું મેઇન બેરિંગ કહેવાય, અને જે ક્રેન્ક શાફ્ટનું મેઇન બેરિંગ છે. હવે આ ફોર્સિસ જે છે એ હું ક્યારેક તમને આપણે ટાઈમ રહેશે તો હું તમને સમજાવીશ કે કઈ રીતે આખા એન્જિનના દરેક દરેક, આ અહીંયા આગળ ફોર્સ, એક ફોર્સ અહીંયા પણ આવે, એક અહીંયા પણ આવે, ઘણા બધા ફોર્સિસ આવે છે. તો આફ્ટર ઓલ એફ બી ફાઇનલ ફોર્સ અહીંયા આગળ લાગતું હોય છે એનું. તો એફ બી જે છે એ બેરિંગ ફોર્સ કહેવાય એને. એના બે કોમ્પોનેન્ટ અહીંયા વર્ટિકલ અને હોરિઝોન્ટલ લીધા છે, એફ બી વર્ટિકલ, એફ બી હોરિઝોન્ટલ. બરાબર. ઓમેગા જેટલા, ઓમેગા રેડિયન પર સેકન્ડ જેટલી સ્પીડથી આ રોટેટ થાય છે તમારી ક્રેન્ક. પિસ્ટન અને સેન્ટર લાઇન વચ્ચે એક્સ જેટલું ડિસ્ટન્સ છે બંનેના સેન્ટર વચ્ચે. બરાબર. તો આ આખું એરેન્જમેન્ટ છે, ખાલી સમજો. અત્યારે વન બાય વન આપણે જોતા જઈએ છીએ. રેસિપ્રોકેટિંગ માસની અંદર ખાસ આ બુકમાં લખેલું છે, વર્ડ ટુ વર્ડ અહીંયા લખેલું છે, મેં હું તમને સમજાવું છું શું કામ લખ્યું એ પણ સમજાવું. તો પહેલાં સમજી લો કે રિઝલ્ટન્ટ ઓફ ઓલ ધ ફોર્સિસ એક્ટિંગ ઓન ધ બોડી of engine due to inertia forces only is known as unbalanced force of or shaking force. It is or, it is not of, it is or unbalanced force or shaking force. કોઈ પણ એન્જિનની અંદર અનબેલેન્સ ફોર્સ જે છે, એન્જિનની વાત કરું છું, રોટરની કે એની કોઈની વાત નથી કરતો, એ એના ઇનર્શિયા ફોર્સિસ જે છે ખાલી એનાથી જ કન્સિડર થાય છે. હા, રોટેટિંગ પાર્ટ્સને ક્યારેક અમુક રેસિપ્રોકેટિંગમાં એઝ્યુમ કરી લેવામાં આવે છે, જે તે સમયે હું તમને કહીશ કેવી રીતે. તો એના ઇનર્શિયા ફોર્સિસ જે હોય છે ખાસ કરીને એને જ ગણવામાં આવે છે, કેમ કે રોટેટિંગ માસીસને બેલેન્સ થઈ શકે. સપોઝ અહીંયા આગળ માસ છે તો એને સામે એક માસ મૂકી દે તો એ બેલેન્સ થઈ જાય. અહીંયા કદાચ અનબેલેન્સ હોય તો એની સામે માસ મૂકી દે, પણ આની સામે શું મૂકવું? આ પોતે જ જો અનબેલેન્સ હોય તો આની સામે તો કોઈ પોસિબલ જ નથી ને. તો ઇનર્શિયા ફોર્સિસ જે છે કોઈ પણ એન્જિનના, એને જ કન્સિડર કરીને તમે અનબેલેન્સ છે એટલું એન્જિનમાં કહી શકો. જેટલું ઇનર્શિયા ફોર્સ એટલું એની અંદર અનબેલેન્સ.
આ મેં જે તમને કીધું કે ફોર્સ રિક્વાયર્ડ ટુ એક્સેલરેટ ધ રેસિપ્રોકેટિંગ પાર્ટ, આ FR અહીંયા આગળ આવે છે. FI that is inertia force due to reciprocating parts. FN આ જે કીધું that is force on the side of the cylinder walls or normal force acting on the crosshead guides, અને crosshead guides કહેવાય. આ H line છે that is. FB is equal to force acting on F force acting sorry FB force acting on the crankshaft bearing or main bearing, અને main bearing કહેવાય છે. આ જસ્ટ મેં તમને કીધું અહીંયા વર્ડ્સમાં લખેલું છે. હવે from above we see that the effect of reciprocating parts is to produce a shaking force and a shaking couple. Couple કઈ રીતે થાય હું સમજાવું તમને. Since the shaking force and a shaking couple vary in magnitude and direction during the engine cycle, therefore they cause very objectionable vibrations. હવે હું સમજાવું તમને કે આ Fn જે છે અને આનો વર્ટિકલ ફોર્સ જે છે FB વર્ટિકલ એ કપલ પ્રોડ્યુસ કરે છે. બંનેની વેલ્યુ સરખી થશે પણ મેગ્નિટ્યુડ સરખી છે પણ એક પ્લેન અલગ અલગ છે એટલે કપલ પ્રોડ્યુસ કરે છે. મેગ્નિટ્યુડ પણ વોટેવર હોઈ શકે બટ ઇન શોર્ટ એક આ રીતે છે, પેરેલલ છે અને એક અપ છે એક ડાઉન છે, મતલબ કપલ જનરેટ કરે છે. હવે FR જે છે એ આ બાજુ લાગે છે, FI જે છે એની ઓપોઝિટ લાગે છે, તો એ બંને એકબીજાને કેન્સલ આઉટ કરે છે. બરાબર. FR જે એક્સેલરેટ કરવા માટે જરૂરી છે આ પાર્ટ્સને એ ફોર્સ અને એનું ઇનર્શિયા ફોર્સ એ બંને સેમ છે, તો આ બંને ફોર્સ એકબીજાને બેલેન્સ કરે છે. આ ટોટલ હું તમને આખી ફિગરમાંથી સમજાવું છું કે કેટલા ફોર્સ ફાઇનલી રહે છે, કેટલું અનબેલેન્સ રહે છે, તો એ આપણે ફાઇન્ડ કરવાનું, એ આપણે આનું કામ છે આ ટોપિકનું. તો આટલા ટોટલ ફોર્સિસ છે FN, FI, FR, FB. તો 1 2 3 અને 4 ફોર્સમાંથી અનબેલેન્સ ક્યાં છે? આ બંને તો એકબીજાને બેલેન્સ કરી દે છે. બરાબર. આ FN અને FB એ બેલેન્સ તો થઈ જાય છે પણ કપલ પ્રોડ્યુસ કરે છે, એટલે શેકિંગ કપલ જનરેટ કરે છે FB વર્ટિકલ અને FN. હવે તમે જુઓ આ FB નો હોરિઝોન્ટલ જે કોમ્પોનન્ટ છે એ FI જેટલો જ થશે મેગ્નિટ્યુડમાં, બટ FI ને તો આ કેન્સલ આઉટ કરી દે છે, તો આ એક તો રહી ગયો ને FB હોરિઝોન્ટલ. બસ તો આ FB હોરિઝોન્ટલ જે છે, જે મેઇન બેરિંગ ઉપર ફોર્સ લાગે છે એનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ છે એ તમારો અનબેલેન્સ ફોર્સ છે. તો તમારે અનબેલેન્સ ફોર્સ પણ આમાં આવ્યું અને અનબેલેન્સ કપલ પણ આની અંદર આવી ગયું. તો અનબેલેન્સ ફોર્સ જે છે FBH હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ એ જે છે એ તમારો અનબેલેન્સ ફોર્સ થયું, અને અનબેલેન્સ કપલ કયું થયું? નોર્મલ રિએક્શન FN અને FB નો વર્ટિકલ કોમ્પોનન્ટ, આ બંને જે છે તમારું અનબેલેન્સ કપલ જનરેટ કરે છે. આટલું ફાઇન. તો આગળ વધીએ. Thus the purpose of the balancing the rotating masses is reciprocating masses is to eliminate the shaking force and shaking couple. In most of the mechanisms, we can reduce the shaking force and shaking couple by adding appropriate balancing mass, but it is usually not practical to eliminate them completely. In other words, the reciprocating masses are only partially balanced. હવે જનરલી એટલે એની અંદર આ એવું કહેવા માગે છે, થિયરી પૂછાય તો લખવા જેવી છે એટલા માટે થોડું ડિટેલમાં જઈએ છીએ આપણે. તો બેલેન્સિંગ આનું કરવા માટે આપણે બેલેન્સિંગ માસ મૂકી તો શકીએ, કોની વાત કરે છે? આની. પણ 100% તો એ બેલેન્સ નહીં જ થાય, કેમ કે તમે બેલેન્સ કરશો તો પણ કપલ અને આનો એક કમ્પોનન્ટ તો રહી જ ગયો છે, તો 100% બેલેન્સ નહીં કરી શકો. એનું પાર્શિયલી જ બેલેન્સ થઈ શકે. 100% ક્યારેય રેસિપ્રોકેટિંગ માસ બેલેન્સ થઈ શકે નહીં. મેથેમેટિકલી હું તમને આ વિડીયોમાં તો નહીં પણ નેક્સ્ટ 1-2 વિડીયો પછી હું તમને સમજાવીશ કે કઈ રીતે કમ્પ્લીટલી ક્યારે એલિમિનેટ ના થાય, એ પાર્શિયલી જ બેલેન્સ થાય છે. આપણે એને રિડ્યુસ કરી શકીએ છીએ. વી કેન રિડ્યુસ ધ શેકિંગ ફોર્સ એન્ડ કપલ બાય એડિંગ એપ્રોપ્રિએટ બેલેન્સિંગ માસ. થોડુંક માર્ક્સ મૂકીને આપણે એને ઓછું કરી શકીએ, પણ રિડ્યુસ તો થાય એ પોસિબલ જ નથી. તમે રોલ્સ રોયસ કાર લઈ લો તો પણ એના એન્જિનની અંદર વાઇબ્રેશન તો હોય અને હોય જ. તો એની માટે આગળ સમજવા માટે હવે શું કામ પાર્શિયલી બેલેન્સ થાય છે એ સમજવા માટે તમારે આ ટોપિક સમજવો જરૂરી છે. એટલા માટે આપણે લઈએ છીએ કે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી અનબેલેન્સ ફોર્સિસ ઓફ રેસિપ્રોકેટિંગ માસીસ. શું કામ તમે રેસિપ્રોકેટિંગ માસીસને કમ્પ્લીટલી બેલેન્સ નથી કરી શકતા એ સમજવા માટે તમારે સૌથી પહેલાં પ્રાઇમરી એન્ડ સેકન્ડરી અનબેલેન્સ એનું સમજવું પડે, અને એની માટે આ ફિગર તમે જોઈ લો એક વખત, જે આપણે જોઈતી એ જ ફિગર છે. તો આને સમજવા માટે હવે નેક્સ્ટ ટોપિક છે આપણે જોઈએ છીએ. આની અંદર દરેક વસ્તુ માસ ઓફ ધ રેસિપ્રોકેટિંગ માઇન્ડ વેલ, આ માસ ઓફ ધ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ ઓનલી. હા, આની અંદર ક્યાંય રોટેટિંગ પાર્ટ્સ નથી આવતા. આ માસ જે છે એ ઓનલી દેટ ઇઝ ધીસ ઇઝ ફોર રેસિપ્રોકેટિંગ માસીસ, કેમ કે આપણે એનું અનબેલેન્સ ફાઇન્ડ કરવું છે. L is the length of connecting rod, this one. R is the length of the crank OC. R આવી ગઈ થીટા,
એંગલ ઓફ ઇન્ક્લિનેશન ઓફ ધ ક્રેન્ક વિથ ધ લાઇન ઓફ સ્ટ્રોક PO. લાઇન ઓફ સ્ટ્રોક કહેવાય આને, જે પિસ્ટન બેકફોર જ્યાં મૂવમેન્ટ કરે છે દેટ ઇઝ કોલ્ડ લાઇન ઓફ સ્ટ્રોક. એની સાથે ક્રેન્ક જે એંગલ બનાવે છે કોઈ એક ટાઈમે દેટ ઇઝ કોલ્ડ થીટા. Omega is the angular speed of crank in radian per second. N is the ratio of length of the connecting rod to the crank radius L by R. આ એક થોડો ઇમ્પોર્ટન્ટ છે. આને સ્લેન્ડરનેસ રેશિયો તો નથી કહેતા, બટ ધીસ ઇઝ કોલ્ડ ધી યસ ધીસ ઇઝ સ્લેન્ડરનેસ રેશિયો. ધીસ L by R, ratio of the length of connecting rod to the crank radius R. L by R, this is called the ratio. તો હવે એક તમારે ઇક્વેશન જે હવે હું કહું છું તમારે જે એક્સેપ્ટ કરવું પડશે, એક કેમ કે આનું એક પ્રૂફ આવે છે એક ચેપ્ટરની અંદર જે તમારા સિલેબસની અંદર નથી. એક્સેલરેશન ડ્યુ ટુ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ ઇઝ ગિવન બાય. આ કઈ રીતે અને ક્યાંથી આવ્યું આખી સાબિતી છે એની, પણ મેથેમેટિકલી આપણે આની અંદર પડશું તો વી હેવ નો ટાઈમ. તો આ એનું ઇક્વેશન છે કે એક્સેલરેશન મારે કોઈ પણ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સનું દેવું છે કે આ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ જે છે બેક ફોર્થ મૂવમેન્ટ થાય છે એનું એક્સેલરેશન with respect to theta હું કઈ રીતે આપી શકું, તો ઓમેગા સ્ક્વેર આર ઇન્ટુ બ્રેકેટ કોસ થીટા પ્લસ કોસ 2 થીટા બાય એન. આ ઇક્વેશન તમને, આ ચેલેન્જ તમને યાદ રહી જ જશે, બીકોઝ તમારે ઘણી બધી વખત આ ઇક્વેશનનો યુઝ કરવાનો આવશે આગળ જતા. તો એક્સેલરેશન ડ્યુ ટુ રેસિપ્રોકેટિંગ પાર્ટ કોના દ્વારા આપી શકાય, ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા પ્લસ કોસ 2 થીટા બાય એન. હવે સોરી ફોર ધીસ, આ લાસ્ટમાં બતાવવાનું છે બટ ઇટ્સ ઓકે, હું તમને સમજાવી દઈશ. તો inertia force due to reciprocating parts or force required to accelerate the reciprocating parts. હવે મને ખ્યાલ છે કે મારે કોઈ પણ પાર્ટને એક્સેલરેટ કરવું છે તો મારે ma જેટલું ફોર્સ આપવું પડે, માસ ઇન્ટુ એક્સેલરેશન. તો હવે રેસિપ્રોકેટિંગ પાર્ટ્સનું એક્સેલરેશન શું છે, ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા પ્લસ કોસ 2 થીટા બાય એન. તો આને હું આગળ m લગાડ, ધીસ ઇઝ a, તો આની આગળ હું m લગાડું તો મને મારું ઇક્વેશન મળી જાય ma, રાઈટ. તો fi ઓર fr બંનેની વેલ્યુ સેમ જ છે, એટલા માટે mass times acceleration is equal to m omega square r cos theta plus cos 2 theta by n. તો we have discussed in previous article, मतलब કે હમણાં જોયો એ, that the horizontal component of the force exerted on the crankshaft bearing FB horizontal, જે main bearing ઉપર લાગતું હતું એનો horizontal component is equal and opposite to inertia force Fi. This force is an unbalanced one and is denoted by Fu, જે છે એ જે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ હતો એની વાત કરે છે, અને Fu અનબેલેન્સ ફોર્સ કહે. તો અનબેલેન્સ ફોર્સ કેટલું થાય, આની જેટલું, બરાબર, કેમ કે એનું મેગ્નિટ્યુડ એટલું જ થાય છે. Fu ઇઝ ઇક્વલ ટુ m સ્ક્વેર આર cos થીટા પ્લસ cos 2 થીટા બાય n. તો આ થઈ ગયું તમારું ફાઇનલ ઇક્વેશન અનબેલેન્સ ફોર્સનું. કેટલું અનબેલેન્સ રહે છે રેસિપ્રોકેટિંગ પાર્ટ્સની અંદર, તો કે આટલું, બરાબર. અગેન કેમ Fi જેટલું જ થાય ઇનર્શિયા, બટ ઇનર્શિયા ફોર્સની વેલ્યુ કોની જેટલી થતી હતી, હજી એક વખત તમને સમજાવી દઉં. આ જે છે ઇનર્શિયા ફોર્સ એટલું જ અનબેલેન્સ હોય હંમેશા કોઈ પણ રેસિપ્રોકેટિંગ સિસ્ટમની અંદર, પણ આના હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ હતો એટલા માટે. તો કેટલું થાય ઇનર્શિયા ફોર્સ જેટલું. તો ઇનર્શિયા ફોર્સ કોને કીધો આપણે, આ ઇક્વેશનને, બસ. તો એ ઇક્વેશન ધેટ ઇઝ યોર ફાઇનલ ઇક્વેશન. પણ હવે આને આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ કરીએ છીએ. આ કાઉન્સને હું ખોલું તો m ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા પ્લસ m ઓમેગા સ્ક્વેર આર કોસ 2 થીટા બાય n. તો આ તમારે બે પાર્ટ પડી ગયા. એમાં આ પાર્ટને આપણે કીધું પ્રાઇમરી ફોર્સ અને આ પાર્ટને કીધું તમારે સેકન્ડરી ફોર્સ, બરાબર. એનું થોડુંક ડિટેલિંગની અંદર આપણે જોઈ લઈએ. આને FP કીધું અને FS કીધું. આને ક્યારેક તમે નિગ્લેક્ટ કરી શકો, આને તમે ક્યારેય નિગ્લેક્ટ કરી શકતા નથી. ધીસ ઇઝ યોર પ્રાઇમરી ફોર્સ, ધીસ ઇઝ યોર સેકન્ડરી ફોર્સ. થોડુંક નોટ્સ જોઈ લઈએ. પ્રાઇમરી, હવે આની ઉપરથી શું, જો મેથેમેટિકલ ઇક્વેશનને થોડા સમજો તો વધારે મજા આવશે ભણવાની. તો આ ઇક્વેશનની અંદર શું કહે છે કે પ્રાઇમરી અનબેલેન્સ ફોર્સ ઇઝ મેક્સિમમ વેન થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ઓર 180. આની અંદર cos 0 મૂકું કે cos 180 મૂકું તો આની વેલ્યુ મેક્સિમમ થાય, કેમ કે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો ત્યારે એની વેલ્યુ, સી થીટા ફરે એમાં આખું ઇક્વેશન ફરે છે, તો આની વેલ્યુ મેક્સિમમ ક્યારે થાય, તો કે કોસની વેલ્યુ 0 થી 1 વચ્ચે વેરાય થાય છે. તો 1 જ્યારે આવશે કોસની વેલ્યુ, ત્યારે મારું ઇક્વેશન જે છે દેટ વિલ બી મેક્સિમમ. Thus, the primary force is maximum twice in one revolution of the crank. એટલે એક વખત ક્રેન્ક રિવોલ્યુટ થાય એટલે મને જે છે એ બે વખત FP ની વેલ્યુ મેક્સિમમ મળે. તો the maximum primary unbalanced force is given by this equation m omega square r. પછી secondary unbalanced force is maximum when theta is equal to 0, 90, 180 and 360. કેમ કે આમાં cos 2 theta by n છે, સમજો cos 2 theta છે, બરાબર. એટલે cos 2 theta છે એટલે આની અંદર તમે 0, 90, 180 ને 360 મૂકો તો એ સમયે આની જે છે એ વેલ્યુ મેક્સિમમ થશે, અને Fs is equal to m omega square r by n આ થશે એની વેલ્યુ. Thus the secondary force is maximum 4 times in one revolution of the crank.
અને આના દ્વારા આપી શકાય. તો આ જે છે એ 2 વખત મેક્સિમમ થાય છે, આ જે છે એ 4 વખત મેક્સિમમ થાય છે. હવે સમજો આ બંને છે એ અનબેલેન્સ ફોર્સ જ છે, બંને જે છે એ અનબેલેન્સ ફોર્સ છે. આ જે છે એ 2 વખત મેક્સિમમ થાય છે, આ જે છે એ 4 વખત મેક્સિમમ. તો તમને એમ થશે કે ચાલો આ તો 4 વખત મેક્સિમમ થાય છે, તો આનું આપણે કંઈક કરવું જોઈએ. પણ તમે સમજો કે આ ડિવાઇડેડ બાય n છે, આ ડિવાઇડેડ બાય n છે, ઇટ મીન્સ કે આ ઘણું બધું કન્સિડરેબલી આનું એટલી બધી વેલ્યુ ઓછી હોય છે આના કરતાં, કે આને તમે નિગ્લેક્ટ કરી શકો. ભલે 4 વખત મેક્સિમમ થાય છે એક સાયકલમાં, પણ આને તમારે સમહાવ બેલેન્સ કરવું પડે. જોઈએ આગળ કે ફ્રોમ ધ અબવ વી સી દેટ સેકન્ડરી અનબેલેન્સ ફોર્સ, યસ, જો હમણાં જે વાત કરીએ જ આવી, ઇઝ 1/n times the maximum primary unbalanced force. In case of moderate speeds, the secondary unbalanced force is so small that it may be neglected as compared to primary unbalanced force. આની વેલ્યુ ઘણી વખત મોડરેટ સ્પીડ, જ્યારે ઓમેગાની વેલ્યુ ઓછી હોય, મોડરેટ સ્પીડ હોય, ત્યારે તમે એને નિગ્લેક્ટ કરી શકો, પણ આને ના કરી શકો. The unbalanced force due to reciprocating masses varies in magnitude but constant in direction, while due to the revolving masses the unbalanced force is constant in magnitude but varies in direction. હવે આ તમને ડિફરન્સ કીધો શેની વચ્ચેનો, કે રેસિપ્રોકેટિંગ અને રોટેટિંગ માસીસ વચ્ચેનો. તમે વિચારો, એઝ્યુમ કરો કે રોટેટિંગ માસીસ છે એ મેગ્નિટ્યુડ કોન્સ્ટન્ટ રહેશે, પણ ડાયરેક્શન કન્ટિન્યુઅસલી ફરતી હશે ને. કેમ કે સપોઝ તમે લંગર એ ફેરવો છો, અથવા તો કાંઈ પણ વસ્તુ શાફ્ટ ઉપર રોટર છે એ કન્ટિન્યુઅસ ફરે છે, તો એનું મેગ્નિટ્યુડ સેમ રહેશે, પણ ડાયરેક્શન ફરતી રહેશે ને 360 ડિગ્રી. જ્યારે આમાં ડાયરેક્શન સેમ રહે સેકન્ડરી મતલબ સોરી રેસિપ્રોકેટિંગ માસીસની અંદર, કેમ કે એને એક જ ડાયરેક્શનમાં મૂવ કરવાનું છે બેક ફોર્થ, તો એની ડિરેક્શન સેમ છે, પણ મેગ્નિટ્યુડ ચેન્જ થાય છે. ક્યારેક એની વેલ્યુ વધારે હોય, ક્યારેક એની વેલ્યુ ઓછી હોય, બરાબર. તો આ થોડોક ડિફરન્સ હતો, એ આપણે જોવાનો હતો. બસ, તો આજના દિવસે એટલું રાખીએ. બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. કાંઈ ડિફિકલ્ટી હોય તો યુ કેન કોન્ટેક્ટ મી એની ટાઈમ.